હું સજ્જન કે દુર્જન, એવી વહેંચણી કરવામાં મારી જાતને રોકતો નથી. એક નાની પાતળી રેખા છે. જરાક આગો પાછો થવું તો કાં તો સજ્જન બની જાઉં, કાં તો દુર્જન બની જાઉં. કાંઈ કશું નથી બની શકતો. જુઠ્ઠું પણ બોલવું પડે, જુઠ્ઠું કરવું પણ પડે. ગુસ્સો પણ આવે છે, ઈર્ષા પુષ્કળ થાય છે, આગ લાગી જાય છે. હા, એવું થાય છે. કોઈ મારાથી આગળ વધી જાય, કોઈનો બહુ જ વિકાસ થઈ જાય, કોઈ બહુ સુખી થઈ જાય, સંપત્તિવાન, સમૃદ્ધિવાન, સત્તાવાન બની જાય, પ્રતિષ્ઠિત બની જાય, તો આગ લાગે છે સાહેબ. અને આવી ઈર્ષાની આગ લાગે તો એવા સંજોગોમાં હું કેવી રીતે મારી જાતને સજ્જન કહું? મારી ઉપર પણ ગુસ્સે થઉં છું, અને કારણ વગર કોઈની ઉપર પણ ગુસ્સે થઉં છું. મારો વાંક મને દેખાતો જ નથી. કાયમ મને બીજા લોકોનો જ વાંક દેખાય. મારી ભૂલ દેખાય ને લોકોની ભૂલ દેખાય. એ બધું હું બીજા ઉપર ઢોળી દઉં. છેતરપિંડી પણ કરી જ છે. નાલાયકીઓની તો યાદી છે. સાચું કહું, મેં એક જગ્યાએ એવું વાંચ્યું હતું કે કશી નાલાયકી કરી ના હોય, હલકટી કરી ના હોય, પણ માત્ર વિચારી હોય તો એ કર્યા બરાબર જ છે. એટલે કહું છું, ક્યારેક સજ્જનતા નો ડોળ કરીએ. હું સજ્જન છું, એના માટે એવું કંઈક પણ કરું છું ને કર્યું છે એટલે થોડી સજ્જન થઈ ગયા. એ તો લોકો સમજે એના માટે કર્યું. ખરેખર હું સારો ક્યાં છું? સારો નથી, પણ હું સારો દેખાઉં, લોકો મને સારો સમજે, માટે હું સજ્જન હોવાનો ડોળ મેં કર્યો હશે. તો એ બી તો દુર્જનતા જ છે. કોઈને મારી નાખ્યો નથી, પણ એ મરી જાય તો બહુ સારું. એટલી હદે મનમાં બદદુઆઓ આપી. કેવી રીતે કહું હું સજ્જન છું? સજ્જન માણસો જોડે નહીં, ઈશ્વર જોડે પણ મેં દુર્જનતા કરી જ છે. તું મારું કામ કરવે, તું મને મદદ કરે તો તું સારો, નહીં તો જા યાર, તારી જોડે શું? ઈશ્વર જોડે પણ આવું બધું જ કર્યું છે. વારંવાર લપસી પડ્યો છું. પતન, પડતી, ડાઉનફોલ, એ તો જિંદગીને દરેક ક્ષણે મળ્યો છે. ને કોઈ ચોક્કસ વ્યાખ્યા મારી બાબતમાં
સજ્જનતાની કે દુર્જનતાની હું આપી ન શકું. શક્ય છે દરેક મિનિટે જિંદગી સજ્જન બની જાય કાં તો દુર્જન બની જાય. Particularly, there is no classification. કોઈ વર્ગીકરણ જિંદગીનું કર્યા વગર જીવ્યા કરું છું. હા, પણ બરાબર ખબર છે કે કઈ રેખા ઓળંગી ગયો હું એ ધ્યાન રાખું છું. ભલે વારંવાર સજ્જનતામાંથી દુર્જનતામાં અને દુર્જનતામાંથી સજ્જનતામાં બદલાયા કરું, પણ ધ્યાન રાખું છું એટલો સજ્જન છું.